પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગ મચી જતા 10થી વધુ લોકોના મોત થયા છે। હવે આ નાસભાગ બાદ મહાકુંભ જવું મુશ્કેલ થઈ ગયું છે। નાસભાગ બાદ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। નાસભાગ પછી વહીવટી તંત્રને વિનંતી પર તમામ 13 અખાડાઓએ આજે મૌની અમાસ્યાનું અમૃત સ્નાન રદ કર્યું હતું। એ પછી અખાડાઓએ બેઠક યોજી અને નક્કી થયું કે તેઓ 10 વાગ્યા પછી અમૃત સ્નાન કરશે। પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ફોન પર સીએમ યોગી પાસેથી ઘટનાની માહિતી લીધી હતી। હવે અધિકારીઓ હેલિકોપ્ટરથી મહાકુંભ પર નજર રાખી રહ્યા છે। અકસ્માત બાદ એનએસજી કમાન્ડોએ સંગમ કિનારે ચાર્જ સંભાળ્યો। સંગમ વિસ્તારમાં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ હતો। પ્રયાગરાજમાં ભીડ વધુ ન વધે એ માટે શ્રદ્ધાળુઓને રોકવા માટે પ્રયાગરાજ શહેરની સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં અધિકારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા। આજે મહાકુંભમાં મૌની અમાસ્યાનું સ્નાન છે, જેના કારણે શહેરમાં અંદાજે 5 કરોડ ભક્તો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે। વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર મોડી રાત સુધીમાં 8 થી 10 કરોડ ભક્તો સંગમ સહિત 44 ઘાટ પર સ્નાન કરે તેવી શક્યતાઓ છે। આના એક દિવસ પહેલા જ મંગળવારે 5.5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું। સુરક્ષા માટે 60,000થી વધુ જવાનો તૈનાત છે। સીએમ યોગીએ કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ ભીડનું દબાણ વધી રહ્યું છે। શ્રદ્ધાળુઓની મદદ માટે પોલીસ તૈનાત છે। મારી અપીલ છે કે અફવાને નજરઅંદાજ કરો, ધીરજથી કામ લેવું। મહાકુંભમાં નાસભાગ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના નિવાસસ્થાને ઇમરજન્સી બેઠક બોલાવી હતી। આમાં પોલીસ અને સરકારના વરિષ્ઠ અધિકારીઓને સામેલ છે। યોગી પ્રયાગરાજની સાથે બનારસ અને અયોધ્યામાં પણ ભીડ નિયંત્રણની ચર્ચા કરી રહ્યા છે। મહાકુંભમાં મધ્યરાત્રિએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ સંગમ કિનારે ઉમટી હતી। એ દરમિયાન બેરિકેડનો એક હિસ્સો તૂટ્યો અને નાસભાગ મચી ગઈ હતી। જોતજોતામાં સ્થિતિ બેકાબૂ થઈ અને લોકો બેફામ આમ તેમ ભાગવા લાગ્યા, જેના લીધે અનેક લોકોની વસ્તુઓ નીચે પડી ગઈ હતી અને જે લોકો વસ્તુઓ ઉપાડવા નમ્યા તે ભીડ નીચે કચડાઈ ગયા હતા। ઘણા લોકોએ બચવા પ્રયાસ કર્યો, પણ કોઈ બચવાની જગ્યા ન મળી। બધા જ વિખેરાઈ ગયા અને ઘાયલ પણ થયા। સ્થિતિ એવી હતી કે કોઈને ખબર જ ન પડી કે ખરેખર શું થઈ રહ્યું છે। ये सर 1 बजे संगम के किनारे खड़े हुए, अचानक धक्का मुक्की हुई, भीड़ भगड़ मची। हाँ। तो हमारे बहनोई साहब 65 साल के थे, हाँ। धोती कुर्ता पहने थे, हाँ। सांवले रंग के थे, सदरी पहने थे, हाँ। और वो धक्का मुक्की करके हमें पीछे भगा दिया। वो गिर पड़े और पता नहीं जब से वो मुझे मिले नहीं। अच्छा, आपके साथ में थे उस समय? हाँ, मेरे उस समय कितनी भीड़ बहुत ज्यादा थी? भीड़ बहुत ज्यादा थी। और कितने लोग गिरे होंगे, कुछ देखा आपने अपने हाँ आंखों से? सर, कम से कम वहाँ 20-22 लोग तो गिर गए। होंगे। मैं महाकुंभ में आने वाले सभी श्रद्धालुओं से अनुरोध कर रहा हूं कि आज क्षमता से अधिक भीड़ आ गई है प्रयागराज में। इसे संगम का आग्रह छोड़ दें और अपने अपने निकट वाले घाट पर स्नान करें। पहले प्रयास ये करें कि अभी शिविर से जाने का भी आग्रह न करें। सब लोग अपनी सुरक्षा में रहें, एक दूसरे की सुरक्षा करें। मैं वैष्णव संप्रदाय का सबसे वरिष्ठ धर्माचार्य होने के नाते तीनों अखाड़ों से भी कहूंगा कि आज का अमृत स्नान निरस्त कर दिया जाए। और मैं भी भगवान से प्रार्थना करता हूं कि सबका मंगल हो। रात्रि को 1 से 2 बजे के बीच में अखाड़ा मार्ग पर, जहाँ पे अखाड़ों के अमृत स्नान के दृश्य से बैरिकेड्स भी किए गए थे, तो बैरिकेड्स को फांद करके आने में कुछ श्रद्धालु गंभीर रूप से घायल हुए हैं। उन्हें तत्काल हॉस्पिटल में पहुंचा करके उपचार आदि की व्यवस्था उनके लिए की गई है। उनमें से कुछ श्रद्धालु गंभीर रूप से घायल हैं। लगातार प्रशासन स्थानीय स्तर पर श्रद्धालुओं की सकुशल स्नान कराने के दृष्टि से रात्रि को, कल सायंकाल 6:30-7 बजे से ही
मौनी अमावस्या का मुहूर्त प्रारंभ होने के बाद से ही लगातार लगा हुआ है। आदरणीय प्रधानमंत्री जी का प्रातःकाल से ही लगभग 4 बार प्रधानमंत्री जी ने हालचाल लिया है। माननीय गृह मंत्री जी ने माननीय राष्ट्रीय अध्यक्ष भारतीय जनता पार्टी श्री JP नड्डा जी ने, माननीय गृह मंत्री श्री अमित शाह जी ने भी और प्रदेश की माननीय राज्यपाल श्रीमती आनंदीबेन पटेल जी ने भी लगातार जानकारी लेकर के सभी के कुशल क्षेम और सकुशल स्नान कराने के बारे में निरंतर रिपोर्ट ले रहे हैं। मौनी अमावस्या के जेનું સ્નાન એ ખૂબ જ મહત્વપૂર્ણ અને અતિ પવિત્ર સ્નાન માનવામાં આવે છે, ત્યારે આ મૌની અમાવસ્યાના સ્નાન માટે પ્રયાગરાજમાં અંદાજે 4.5 કરોડ જેટલા લોકો છેલ્લા 2 દિવસથી તેઓ ત્યાં પધારેલા છે। અને આજે વહેલી સવારે જ આપણને એક આ દુઃખદ ઘટનાના સમાચાર મળ્યા કે સંગમ નોજ ખાતે જે ભગદડ થઈ અને એ ભગદડની અંદર 14 જેટલા લોકોને આપણે ગુમાવ્યા છે। આ ભગદડ એ એક બેરિકેડ તૂટવાથી જે ભાગદોડ મચી એને કારણે આ ઘટના બની અને આ ઘટનાના બાદ ઘણા બધા પ્રયાગરાજના જે એડમિનિસ્ટ્રેશન છે એના દ્વારા પણ પગલાં લેવામાં આવ્યા છે। સ્થાનિક ત્યાં સુરક્ષા બળ પણ તૈનાત કરવામાં આવ્યું છે, અમુક રસ્તાઓ ખુલ્લા પણ કરવામાં આવ્યા છે અને માનનીય વડાપ્રધાનશ્રી, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી એમનું પણ ત્યાં સતત નજર છે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ પણ પોતે પોતાનું નિવેદન આપ્યું છે કે સૌએ સંયમ બનાવીને રાખવાનો છે। અને જે ઘાટ પર મારી પણ આપ સૌને અપીલ છે કે આપ સૌ આજના દિવસે જે ઘાટ પર આપ હોવ એ ઘાટ પર જ સ્નાન કરી અને આપે આપની આરાધના કરો, એ બાબતે એક અપીલ કરવા માગું છું। સદનસીબે અત્યાર સુધી જે 14 લોકોના સમાચાર આપણી પાસે મળ્યા છે અથવા જે ઘાયલ વ્યક્તિઓના સમાચાર આપણી પાસે મળ્યા છે એમાં વડોદરાનું કોઈ પણ નાગરિકના સમાચાર આપણને પ્રાપ્ત થયા નથી। વડોદરાથી અમારા ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા પ્રતિનિધિઓ ત્યાં હાજર છે, એમને પણ અમે સંપર્ક કરેલ, તેઓ પણ ક્ષેમ કુશળ છે, એમને કશું કોઈ પ્રકારની તકલીફ થઈ નથી। પરંતુ એક મારી અપીલ છે કે આપ સૌ આ દિવસે જે ઘાટ પર આપને અનુકૂળતા રહેતી હોય નજીકના ઘાટ પર જ સ્નાન કરી અને જે ઉત્તર પ્રદેશ પ્રશાસનની સૂચના છે કે સંગમ નોજ પર હમણાં જવાનું ટાળો, તો આ સૂચનાનું આપણે સૌ પાલન કરી અને એમને સહયોગ આપીએ એવી હું વિનંતી કરું છું।